વિદ્યાર્થી મિત્રો, ધાતુ કર્મવિધિ ના ચેપ્ટરની અંદર અથવા તો તત્વનું અલગીકરણ અને તે માટેના સામાન્ય સિદ્ધાંતના ચેપ્ટરની અંદર આપણે પહેલો ટોપિક પૂરો કર્યો હતો, ધાતુનું પ્રાપ્તિ સ્થાન. અને ત્યાર પછી આજે વાત કરવી છે અયસ્કનું સંકેન્દ્રીકરણ. કે ભાઈ જ્યારે કોઈ ખનિજ હોય, કોઈ ખાણકામ થતું હોય અને એમાંથી આપણે કાચી ધાતુ, કારણ કે આપણો પ્રથમ મુદ્દો છે એ શું હતો તમે યાદ કરવાનો પ્રયત્ન કરો. પ્રથમ મુદ્દો એ હતો આપણો કે અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવું, બરાબર. અને અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવા માટે આપણે બે પદ્ધતિઓ આગળ ભણી ગયા, જલીય પ્રક્ષાલન અને બીજું આપણે ભણી ગયા ચુંબકીય અલગીકરણ, બરાબર. આજે આપણે ત્રીજી પદ્ધતિ છે એના ઉપર આપણે વાત કરવી છે આજે. અને ત્રીજી પદ્ધતિ બોર્ડની એક્ઝામની અંદર અવારનવાર પૂછાય છે અને ધોરણ 10 ની અંદર આ પદ્ધતિ પણ તમે ભણી ગયા છો. જે પદ્ધતિનું નામ છે, ત્રીજી પદ્ધતિ આપણે ભણવાની છે, એ પદ્ધતિનું નામ છે ફીણ પ્લવન પદ્ધતિ, બરાબર. હવે આ જે ફીણ પ્લવન પદ્ધતિ છે એ ફીણ પ્લવન પદ્ધતિના નામ ઉપરથી તમને ખ્યાલ પડશે કે આપણે કાર્ય શું કરવાનું છે. ફીણ પ્લવન પદ્ધતિનો મતલબ એવો થાય કે ભઈ ફીણ એટલે ફીણ તમને ખ્યાલ પડે, સાબુનું ફીણ, શેમ્પૂનું ફીણ, બરાબર. પ્લવન એટલે ઉત્પન્ન થવું, પ્લવન થવું એટલે ઉત્પન્ન થવું. તો ફીણ ઉત્પન્ન કરે એ પદ્ધતિ આપણે જોવાની છે. ખાસ કરીને આની સાથે એક ઇતિહાસ છે એ આ પદ્ધતિ સાથે જોડાયેલો છે. તમને એની વાત કહું કે ભાઈ એક જગ્યા ઉપર વિદેશની ધરતી ઉપરની વાત છે કે જગ્યા ઉપર ખાણકામ થતું, બરાબર. હવે એ ખાણકામ જ્યારે થતું હોય ને ત્યારે ભાઈ લાંબો સમય સુધી ત્યાં લાગે, ત્યાં માઇનિંગ થતું હોય, મતલબ ખનન કામ થતું, ખાણ હોય, બરાબર. તો ત્યાં બધી વસ્તુ ચાલુ હોય, માનો કે બે ખોદકામ કરતા જે મજૂરો હોય, કોઈ ત્યાંના એન્જિનિયરો હોય કે ભાઈ ત્યાં ધ્યાન રાખવાવાળા જે કંઈ કાર્ય કરતા હોય, ખનિજ ખાતાના વિભાગના તંત્રી મંત્રીઓ હોય, આ બધા લોકો હોય ત્યાં. પછી એ સાથે ત્યાં રસોડું પણ હોય, બરાબર છે, ધોબી વાળા બધું ત્યાં, કારણ કે વર્ષો સુધી ત્યાં કામ ચાલતું. તો એમાંથી એક ધોબણ હતી, મતલબ કે જે ધોબી કામ કરતી એક સ્ત્રી હતી. એ સ્ત્રીને એક વૈજ્ઞાનિક વિચાર હોય કે એક ચમત્કાર જેવું જોવા મળ્યું. એવું શું જોવા મળ્યું કે જ્યારે ખાણકામ કરતા હતા ને એ વ્યક્તિઓના જે ધોબી હોય એ શું કામ કરતો કે ભાઈ ખાણકામ કરતા હોય એનું કપડા ધોવાનું કામ કરે, બરાબર. હવે જ્યારે ખાણકામ થતું હોય ત્યારે બી મશીનરથી, માઇનિંગથી, ડ્રિલિંગ ને બધું ચાલતું હોય, બરાબર. એટલે ત્યાં એમાં તો ધૂળ પણ ચોટતી હોય ને કાચી ધાતુ પણ એના કપડા ઉપર ચોટતી, એટલે બધી વસ્તુ એ કપડા ઉપર જમા થાય. અને આજે ખાણની વાત કરું છું એ કોપરયુક્ત ખાણ હતી, મતલબ કોપરની કાચી ધાતુ વાળી ખાણ હતી, બરાબર. હવે આ કોપરની કાચી ધાતુ વાળી ખાણ હતી, હવે ત્યાં તો પછી શું થતું હોય કે ભાઈ ધીરે ધીરે આપણે કઈ વિસ્ફોટ કરવા પડે, ટોટા ફોડવા પડે, એ બધું માઇનિંગ કરવું પડે, ડ્રિલિંગ થી, એ બધું કામ ત્યાં ખાણની અંદર થતું, બરાબર. તો હવે એ ધોબી જે હતી સ્ત્રી, હવે એ ધોબી જ્યારે સ્ત્રી કપડા ધોતી હતી ને ત્યારે એને અવલોકન જોવા મળ્યું કે જ્યારે બી કપડા છે અને કપડા ઉપર બે ત્રણ વસ્તુ ચોટેલી હતી, માટી ચોટેલી હોય, પરસેવો ચોટેલો હોય, મેલ ચોટેલો હોય, બરાબર છે. પછી કાચી ધાતુનું ડ્રિલિંગ ને બધું થતું હોય ત્યાં ખાણની અંદર, તો એ બધું કાચી ધાતુ પણ એના કપડા ઉપર થોડી ઘણી ચોટેલી હોય, બરોબર છે, પાવડર ફોર્મની અંદર. તો જ્યારે એ ધોબી જે સ્ત્રી હતી એ કપડા ધોતી હતી ત્યારે એને અવલોકન જોવા મળ્યું કે ભાઈ જ્યારે સાબુનું ફીણ હતું એ સાબુના ફીણ ઉપર કોપરની કાચી ધાતુ જમા થતી હતી ફીણ સાથે, અને માટી ને જે કઈ બધું બીજું કઈ મેલ ને બધું હતું ને એ ત્યાં જતું હતું પાત્રની અંદર તળી, મતલબ કે બાઉલની અંદર એને કપડા પલાળીને રાખ્યા હોય ત્યારે એની અંદર ફીણ તો આપણે પાવડર નાખીએ પણ પછી આપણે કપડા પલાળીએ એટલે ફીણ ઉત્પન્ન થાય. તો એ ફીણ છે ને એ કઈ રંગીન જેવું થોડું લાગતું. શા માટે? તો કે એ ફીણની અંદર કાચી ધાતુ જમા થતી છે ફીણના ઉપરના ભાગની અંદર. તો હવે આ ધોબણ છે, હવે એની તો કઈ ખબર ના પડે કે આવું શા માટે થતું હોય, કારણ કે એને તો ભાઈ પહેલા પણ કપડા ધોયેલા હોય ખાણકામ કરેલ પહેલા, ત્યારે આવું એની ફીણ જોવા મળ્યું નહોતું. તો એ સમયની અંદર એક ત્યાં કેરી એવર્સન કરીને એક સ્ત્રી હતી જે રસાયણ શાસ્ત્રી હતી. કોણ હતું? કેરી એવર્સન નામની એક રસાયણ શાસ્ત્રી એ ત્યાં હતી, બરોબર. આ વિચાર છે ધોબણને આવું કઈ આવ્યું તો એ ધોબણે એને કીધું કે ભાઈ મેડમ આવું મને જોવા મળવાનું કારણ શું હશે કે પહેલા હું કપડા ધોતી બીજી જગ્યાએ ત્યારે આવું ફીણ મને જોવા મળતું નહોતું, તો અહીંયા મને આવું ફીણ જોવા મળે, આનું કારણ શું હશે? આ શા માટે થતું આવું? પાણી આવું બધું એમ તો ખબર ના પડે કે આ કોપરયુક્ત કાચી ધાતુના કારણે આવું થાય છે. તો કેરી અવસ્થાના મગજની અંદર વિચાર એવો કે આ કોપર વાળી જે કાચી ધાતુ છે એની સાથે જે ધૂળ ચોટેલી છે, જે અયસ્ક છે એની સાથે જે માટી અને રેતી જે ગેંગ ચોટેલી છે એને જુદું આ રીતે પાડી શકાય, એને આ પદ્ધતિથી જુદું પાડી શકાય. તો એ પદ્ધતિ
ક્યારે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય, કેવી કાચી ધાતુ માટે વપરાય? તો કન્ડિશન એ છે આ કાચી ધાતુ માટે કે જ્યારે કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જ્યારે તમારી કાચી ધાતુ છે એ પછી કોપરની હોય કે બીજા કોઈ પણની હોય, બરાબર છે, કે આયર્નની હોય કે કોઈ પણની હોય, ત્યારે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય ત્યારે ફીણ પ્લવન પદ્ધતિ છે એનો ઉપયોગ કરવાનો છે. તમને ખ્યાલ પડી જાય કાચી ધાતુની અંદર બે વસ્તુ હોય, ધાતુનું સંયોજન અને બીજું ગેંગ. આ બે વસ્તુને આપણે કામ કરવાનું છે. આપણે ગેંગ છે એને છૂટી પડે. એટલે આપણો પહેલો મુદ્દો એ છે શું? અયસ્કનું સંકેન્દ્રીકરણ. બરાબર. તો શું કરવામાં આવે? પ્રથમ એ કામ કરવામાં આવે કે કાચી ધાતુનું પાણીમાં નિલંબન કરવામાં આવે. તો કાચી ધાતુ છે એનું પાણીમાં નિલંબન કરવું એટલે શું? જો દ્રાવણ છે ને એના ત્રણ પ્રકારના નિલંબિત દ્રાવણની વાત કરીએ. તમે પાણીમાં કાચી ધાતુ નાખી એટલે દ્રાવણ જેવું બને. બરાબર. હવે તમને ખબર છે તમે કાચી ધાતુ પાણીમાં નાખો તો ઓગળી જાય કાચી ધાતુ? કે નહીં, પાણીમાં ઓગળે નહીં. તમને કાચી ધાતુ દેખાશે તો કે હા, તો આવા દ્રાવણને નિલંબિત દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? આવા દ્રાવણને નિલંબિત દ્રાવણ કહેવાય કે જ્યારે કોઈ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે એ ઓગળે નહીં, ઓગળ્યા વગરનો રહે, તો એવું જે દ્રાવણ બને એને કેવું કહેવાય? નિલંબિત દ્રાવણ. દાખલા તરીકે પાણી વત્તા માટી, પાણી વત્તા રેતી, આ બધા એક્ઝામ્પલ છે કોના છે? નિલંબનના છે. સસ્પેન્શન, કારણ ડોહળું બની જાય દ્રાવણ છે. કેવું બની જાય? ડોહળું થઈ જાય. તમને જે દ્રાવ્યનો કણ હોય એ ખબર પડે. બરાબર. તો આ નિલંબિત દ્રાવણ છે કે એને કીધું આપણે નિલંબન કરવામાં આવે. સેકન્ડ થિંગ, એટલું બધું પણ પાણી વધારે નથી નાખવાનું હોતું. બરાબર, કે ભાઈ બહાર પાણી દેખાય, નીચે તમને કાચી ધાતુ દેખાય. આમ આપણે કેમ પાણી લોટ બાંધીએ રોટલી કે ભાખરી બનાવવા માટે, એ પ્રમાણે થોડુંક વધારે પડતો લોટ છે બાંધો. આપણે ભજીયાનો લોટ કેવો બાંધીએ આપણે, બરાબર, એવો એટલું પાણી તમારે આ કાચી ધાતુ સાથે એડ કરો ને એ પ્રમાણે આખું તમારે મિશ્રણ આખું કરવાનું. માવો બનાવવાનો, માવો કહેવાય. બરાબર. માવા કાચી ભાખરીની વાત નથી કરતા આપણે, બરાબર, પણ એ માવો ભજીયાનો લોટ બાંધીને એટલું આપણે પાણીની અંદર એડ કરવાનું, એને નિલંબન કર્યું એવું કહેવાય. ઓકે. હવે કાચી ધાતુનું પાણીમાં નિલંબન કરવામાં આવે અને હવે આની અંદર બે વસ્તુ છે એડ કરવામાં આવે છે. નંબર 1 સંગ્રાહકો અને ફીણ સ્થાયીકારક પદાર્થો ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? સંગ્રાહકો અને ફીણ સ્થાયીકારક પદાર્થો. સંગ્રાહક એટલે કલેક્ટર, કલેક્ટરને એકઠું કરવું એમ. ઓલા કલેક્ટરની વાત નથી થતી આપણે, બરાબર. હવે જનરલી હોય શું? તો આપણે આકૃતિ દોરીએ. દાખલા તરીકે આપણી પાસે એક પાત્ર લીધું આપણે, બરાબર છે. આ જે પાત્ર છે એની અંદર આપણે પહેલા પાણી ભર્યું. આ પાણીની અંદર આપણે શું નાખ્યું? કે આ પાણીની અંદર આપણે કાચી ધાતુ ને માટી જે કંઈ આપણે ખનિજમાંથી મળ્યું એ આપણે આની અંદર એડ કર્યું. મતલબ આનો આપણે માવો બનાવ્યો. હવે આની અંદર પેડલ વાળો ભાગ જે આખો એડ કરવામાં આવે, ગોળ ચક્કર ફરી શકે ને એવો ભાગ એડ કરવાનો છે. બરાબર. આપણે તો દાળમાં ઓલું આપણે ફેરવતા, જાતે ફેરવવાનું હોય તો, લાઈટ ના હોય તો, ને લાઈટ હોય તો આપણે ઓલું ફેરવીએ ને ઉપરથી, બરાબર, દાંડો કહીએ જલ્દી શું કહીએ આપણે. ઓકે. તો એના જો આખો ભાગ હોય એ અંદર ફેરવવા માટે, જેથી કરીને ફીણ ઝડપથી ઉત્પન્ન થાય. હવે સંગ્રાહકો છે એનું કામ એ છે કે ફીણ ઉત્પન્ન કરાવે. સંગ્રાહકો શું કરાવે? ફીણ ઉત્પન્ન કરાવે. હવે સંગ્રાહકો તરીકે કોને કોને એડ કરવામાં આવે? કે સંગ્રાહક તરીકે ટર્પેન્ટાઇન,
પાઇન ઓઇલ, ફેટી એસિડ અને જેન્થેટ સંયોજન આટલા ઉમેરવામાં આવે. કોણ કોણ? ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ફેટી એસિડ અને જેન્થેટ સંયોજનો છે એ સંગ્રાહક તરીકે ઉમેરવામાં આવે. સંગ્રાહક તરીકે મતલબ ફીણ ઉત્પન્ન કરવા. શું કરવા? ફીણ ઉત્પન્ન કરવા માટે આ કલેક્ટર છે એને એડ કરવામાં આવે, સંગ્રાહકોને ઉમેરવામાં આવે. બરોબર? ઓકે, ચાલો આપણે એને ઉમેરી દીધું. સેકન્ડ બીજું શું ઉમેરવાનું છે? ફીણ સ્થાયીકારક પદાર્થ. હવે ફીણ સ્થાયીકારક પદાર્થ તો કામ શું? તો કે ફીણને સ્થાયી કરે. બરાબર છે? હવે આની અંદર એક બીજી વસ્તુ, ફીણ સ્થાયીકારક તરીકે બે હોય, હું નામ એને લખી નાખું છું, એનિલિન અને ક્રેસોન. બરોબર? એનિલિન અને ક્રેસોન. ઓકે, આ એના તરીકે એડ કરવામાં આવે. હવે જનરલી તમને એ ખબર પડે કે તમે ટર્પેન્ટાઇન ને બધું નાખ્યું છે, બરાબર છે, અને પાણી પણ નાખ્યું છે, તો એક વાત તો સીધી છે, પાણી માટી હારે જોડે છે, એટલે ધ્રુવીય સ્વભાવ ધરાવે. બરાબર? માટી પણ ધ્રુવીય સ્વભાવ ધરાવે અને પાણી પણ ધ્રુવીય સ્વભાવ ધરાવે. એકબીજા હારે હાઇડ્રોજન બનાવીને ધ્રુવીય એકબીજાની સાથે જોડાઈ શકે, એકબીજાની અંદર દાખલ થઈ શકે. બરાબર છે? ઓકે, તો માટીની અંદર ભેજ રહે. બાકી જો ન હોય તો માટી ઉપર પાણી પડે, જેમ ઉપર ને ઉપર રહે, કેમ તેલ ઉપર પાણી એમ રહે, એ કાઈ ન થાય, ઇન્ટરેક્શન ન થાય. બરાબર? એમ માટી સાથે પાણી છે જોડાય, ગેસ સાથે પાણી જોડાય. હવે આ જે તમારા સંગ્રાહક છે એ કોની હારે જોડાય? તો કે ખનિજ હારે જોડાય. કોની સાથે જોડાય? ખનિજ સાથે. તો આ ખનિજના કણો છે ને એ શું કરે? તો કે ભાઈ એ ખનિજના કણો, આ સંગ્રાહકો છે એ શું કરે? તો કે સંગ્રાહકો ખનિજના કણોની ડી આદ્રતા વધારે. જો તો આ શબ્દ તમારી બુકમાં આવ્યો, આખું લખી નાખું. સંગ્રાહકો ખનિજના કણોની બિન આદ્રતા વધારે. હવે બિન આર્દ્રતા આના ઇંગ્લિશના શબ્દો ઉપર આપણે જોવું છે. બિન આર્દ્રતા છે એનો મતલબ થાય નોન વેટેબિલિટી. શબ્દ ઇંગ્લિશ ઉપર દે ગુજરાતી કારણ કે એના થોડું મને વધારે પડતું શુદ્ધ ગુજરાતી કરેલું છે એટલે થોડોક ઇશ્યુ આપને થાય. બરાબર? હવે વેટ એટલે ભીનું. તમને આટલું ઇંગ્લિશ આવડતું હશે. વેટ એટલે ભીનું, વેટેબિલિટી એટલે ભીનું થવું, નોન વેટેબિલિટી એટલે ઓછું ભીનું થવું કે ભીનું ન થવું. નોન એના કરતા ઉલટું વિરુદ્ધાર્થ, ભીનું ન થવું. બરાબર? તો સંગ્રાહકો છે જો જમીનના નંબર ખનિજના કણો છે ને આ બધા કેવા તો કે એકબીજાને જોડાય. તો ખનિજના કણોને બધી વસ્તુ ભેગી હશે, બરોબર? એની હારે જોડાશે નહીં. એટલે આ સંગ્રાહકો શું કરશે? તો કે ખનિજના કણોની જે બિન આદ્રતા કે ન ભીંજાવાની જે શક્તિ છે ને, બરાબર છે, એને ભીંજાવા તરફ લઈ જશે. જેના તરફ લઈ જશે? બિન આદ્રતા વધારે એટલે એને ભીંજાવા તરફ લઈ જશે. કે ખનિજના કણો છે એ આની ઝડપથી જોડાશે નહીં. એટલે સંગ્રાહકો શું કરશે? તો કે ખનિજના કણોની બિન આદ્રતાને વધારશે. કે ખનિજના કણો છે એ ભીના થવાનો ગુણધર્મ ઓછો રાખે, પણ ધાતુ છે એ ભીની ન થાય ઝડપથી. એની સપાટી પર ઝડપથી કાંઈ ચોટે નહીં, પાણી ન ચોટે. તમે જોજો, એના બદલે તમે તેલ ચોપડજો, ઘી ચોપડજો, ઝડપથી ચોટી જશે. એની હારે આપણે લગાડીએ ને લોખંડ ઉપર કેરોસીન ને બધો ભાગ લગાડી નથી લગાડતા, કારણ કે અધ્રુવી એની હારે ગોઠવણી થાય. બરાબર છે? એને આપણે ઓઇલ કરીએ ને એની ઉપર, બાઇકની અંદર સાયકલની ચેન હોય, બરાબર, એને આપણે ઓઇલ કરીએ ને તો આ બધી વસ્તુ એ છે. ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ફેટી એસિડ એ બધા અધ્રુવીય છે. ફેટી એસિડ એ બધી એની અંદર જ આવે. દૂધ, કેરોસીન, પેટ્રોલ, ઓઇલ આ બધી એની અંદર આવી જાય. ફેટી એસિડ ની અંદર ઘી, માખણ. બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે ભીનું ન થવાનો ગુણધર્મ છે એ ખનિજના કણો ધરાવે છે. એને સંગ્રાહકો એ વધારે ભીનું થવાનો ગુણધર્મ દાખલ કરાવે છે. એટલે થાય શું? જો તમને ખ્યાલ પડ્યો તો હવે થાય શું? કે હવે થાય એવું કે ખનિજના કણો પાઇન ઓઇલ થી ભીંજાશે. જ્યારે ગેંગના કણો
એ પાણીથી ભીંજાય છે. ગેંગના કણો શેનાથી ભીંજાય છે? પાણી. હવે તો આખી વસ્તુ શું થશે? આની અંદર આપણે બે વસ્તુ નાખી, સંગ્રાહકો પણ એડ કર્યા, ફીણ ઉત્પન્ન કરેલા પદાર્થ પણ એડ કર્યા, ફીણ સ્થાયીકારક એનિલિન અને ક્રેસોલિનના બંધારણ તમને હમણાં હું આપું. બરાબર, કદાચ ભૂલથી એમસીક્યુ તમે સોલ્વ કરતા હો તો કામ એ પણ આની અંદર એડ કરવામાં આવે. આ પેડલ વાળો જે ભાગ છે એને હવે ધીમે ધીમે ફેરવવામાં આવે. પેડલ વાળા ભાગને શું કરવામાં આવે? ધીમે ધીમે આ સ્ટરર છે એને સ્ટરિંગ કરવામાં આવે, ફેરવવામાં આવે આની અંદર. હવે આ ફરશે આખું. એટલે મેં તમને કીધું હતું એ પહેલા કે દ્રાવણ છે એને ડોળ કરે, કાચી ધાતુ, પાણી ને માટી બધું આની અંદર છે. તો હવે શું થશે? તો કે દ્રાવણ છે કેવું થશે? ડોળું થશે. તમારા બુકની અંદર શબ્દ આપે છે ક્ષોભિત થાય. શું થાય? ક્ષોભિત થાય. ક્ષોભિત થાય એનો મતલબ શું થવું? ત્યાં લખી નાખજો બુકની અંદર હોય તમારી પાસે. ડોળું થવું. દ્રાવણ છે ક્ષોભિત થાય એનો મતલબ શું થયો? દ્રાવણ છે કેવું થશે? ડોળું થશે. બરાબર, દ્રાવણ ડોળું થશે, ફરશે. એટલે હવે આવું થશે કે ખનિજના કણો છે એ પાઇન ઓઇલથી ભીંજાશે અને ગેંગના જે કણો છે એ પાણીથી ભીંજાય છે. હવે કેટલાક એ કારણોસર આ ફરશે એટલે ધીમે ધીમે અહીંથી નીચેના ભાગથી ફીણ ઉત્પન્ન થવાની શરૂઆત થશે. અને ધીમે ધીમે હવે ફીણ છે એ આવતા જશે. બરાબર, ઉપર આ જે ફીણ આવશે એ ફીણની એ ફીણ છે થોડા રંગીન જેવા હશે. કેવા હશે? રંગીન. કારણ કે માત્ર ને માત્ર ફેટી એસિડ નું ફીણ નથી. ફીણ તો કરવા માટે ફેટી એસિડ ને ટર્પેન્ટાઇન ને બધું નાખેલું. એના માત્ર ફીણ નથી, એની આરે ભેગી ભેગી ખનિજ છે એ ઉપર આવે છે. ખનિજના કણો ભેગા ભેગા ઉપર આવે છે. બરાબર છે. એને આ ખનિજના કણો જે ઉપર આવે એને તમે જારા વડે, વજ્યન જારા વડે બહાર કાઢી લો ફીણને. ફીણને સૂકવી દો. તમારી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એ ફીણ સાથે જતી રહે અને જે કાંઈ ગેંગ તમારી છે એ ગેંગ પાત્રના તળિયે તમને જોવા મળશે. બરાબર છે. હવે જો પ્રશ્ન ક્યારે થાય કે જ્યારે સર એક જ કાચી ધાતુ હોય સલ્ફર વાળી તો એ ઉપર સર એક કરતા વધારે હોય તો દાખલા તરીકે પણ કહેવાનો મતલબ આવો છે કે જ્યારે એક્ઝામ્પલ આપ્યું છે પીડીએસ અને જેડીએસ ખનિજમાં બે એક હારે હોય તો બરાબર ભલે મેક્સિમમ જેડીએસ છે પણ અમુક ઓછા કે 0.01% ની અંદર પીબીએસ ભેગો છે અથવા તો લેડ ભેગો હોય તે પીબીએસ તરીકે જ કામ કરે. જેમ ઝિંક સલ્ફર સાથે જોડાઈ જાય એમ લેડ પણ સલ્ફર સાથે જોડાય. જો આઉટ થાય તો શું કરવાનું? તો કંઈ નથી કરવાનું. આની અંદર અવનમક ઉમેરવો પડે. શું ઉમેરવું પડે? અવનમક. આ અવનમકને અવસાદક કહેવાય અને આનું કામ નિરુત્સાહી બનાવવાનું છે. શું કરી દે? નિરુત્સાહી મતલબ સ્થાયી કરી દે. કોઈ એકને આમાંથી નિરુત્સાહી કરી દે, કોઈ બીજાને એ ફીણ સાથે ઉપર જવા દે. અને આ અવનમક કે નિરુત્સાહી તરીકે જનરલી NaCl નો ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમ સાયનાઇડનો કે જ્યારે PBS અને ZNS કમ્પલ્સરી વાત કરું છું, ગમે એના માટે નહીં, કે જ્યારે PBS અને ZNS વાળી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય બરોબર, ત્યારે એમાંથી એકના અવનમક તરીકે મતલબ એકને નિરુત્સાહી કરવા માટે, એકની પસંદગી કરવા માટે NaCl નો અવનમક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ડિપ્રેઝન્ટ કરવા માટે, પ્રેઝન્ટ એટલે હાજર કરવા માટે, પેલું ગેરહાજર કરવા માટે, એટલે ડિપ્રેઝન્ટ કરવા માટે. તો જનરલી થાય છે કે ZNS છે ને બરાબર છે અને PBS આ બે હોય એમાંથી કોઈ એક ફીણ ઉપર આવે ને બાકીનું એક છે ને એ સંકીર્ણ બનાવી નાખે. બાકીનું શું બનાવી નાખે? દાખલા તરીકે આમાંથી PBS છે ને એ ફીણ સાથે ઉપર આવે બરોબર, અને ZNS છે ને એ NaCl સાથે રિએક્શન કરી લે, PBS થી ના આવું થાય. દાખલા તરીકે આ ZNS છે એ NaCl સાથે જોડાઈ જાય, સંકીર્ણ બનાવે. હવે આમાં તમને ખબર છે સંકીર્ણ બનાવવા ઝીંક ધાતુ છે. હા અહીં આવું થાય ને Zn2+
સલ્ફર 2 માઈનસ NaCN થાય Na પ્લસ Cn માઈનસ Cn માઈનસ લિગેન્ડ છે તો કે હા લિગેન્ડ કોને કહેવાય તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને શું કહેવાય લિગેન્ડ કહેવાય તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો કે હા તો એને લુઈસ બેઝ કહેવાય તો કે હા તો કોણ જોડાય લિગેન્ડ સાથે તો કે ડી કક્ષક હોય એવી ધાતુ તો કોણ જોડાશે તો કે જી લિગેન્ડની સંખ્યા ઓછામાં ઓછી 4 હોય અને વધુમાં વધુ 6 હોય ગોલ્ડ અને સિલ્વર સિવાય ગોલ્ડ અને સિલ્વર હોય તો એમાં લિગેન્ડની સંખ્યા 2 હોય તો વર્ષો પહેલા મેં તમને કીધું એસ વિભાગના તત્વોમાં વાત કરી હતી બરોબર તો Zn સાથે Cn નું સંયોજન બનશે શું ZnCN4 એક આયન બનાવશે શું બનાવશે કે Zn ઉપર કેટલો વીજભાર હોય તો કે +2 છે Cn ઉપર કેટલો હોય તો 1 ઉપર -1 4 ઉપર -4 +2 -4 તો કેટલા થાય -2 આ -2 નો વીજભાર ક્યાં આવ્યો આખા સંકીર્ણ ઉપર આવ્યો હું આ આખા સંકીર્ણને y કહી દઉં શું કહી દઉં y હવે કોણ વધ્યું તો કે Na પ્લસ વધ્યો આ y -2 છે અને Na પ્લસ છે તો શું સંયોજન બનાવે તો કે Na2y આ y બરાબર આખો ભાગ છે તો અહીંયા મારે શું લખવું પડે તો કે Na2 લખવું પડે ઓકે હવે બીજી વાત કે આ બની ગયું સલ્ફર કોને યાદ કે ઝીંક હારે કોને કે લિગેન્ડ હારે જોડાઈ ગયું પછી બીજા કોઈ હારે જોડાય નહીં સલ્ફર આની હારે જોડાય તો શું બનાવે તો કે વત્તા Na2S તો સલ્ફર 2 માઈનસ ને પ્લસ આ બે જોડાઈ ગયા Na ની સંખ્યા કેટલી થઈ ગઈ 4 તો અહીંયા કેટલા મૂકી દો તમે પ્રેમથી 4 Cn થઈ ગયા 4 અહીંથી માઈનસ 2 નો વીજભાર હવે કાઢી બરાબર આ જે સંકીર્ણ છે એ સંકીર્ણનું નામ થાય નિયમ પછી તમને ભણાવીશ આપણે ચેપ્ટર ભણશું શું નામ થાય આનું સોડિયમ ટેટ્રાસાયનો ઝિંકેટ શું નામ થાય આનું સોડિયમ ટેટ્રાસાયનો ઝિંકેટ આવું એનું નામ થાય આ સંકીર્ણ બનવાને કારણે ZnS છે એ ફીડ સાથે જતો નથી એ પાણીમાં દ્રાવ્ય સંકીર્ણ બનાવે અને એ નીચે તો ઓલો ભાગ ક્યાં આવી જાય ઉપર આવી જાય ફીડ આવી રીતે પ્રોસેસ થાય કે જ્યારે એક કરતા વધુ સલ્ફરયુક્ત કાચી ધાતુ હોય ત્યારે ઓકે સેકન્ડ થિંગ હું તમને એ કહેવાનું કે એલિનિન ને બધાય ફીડ સ્થાયી કારક છે એનું સૂત્ર શું થાય તો એનું બધાનું સૂત્ર આવું થાય NH આ ત્યાર પછી તમારે પ્રેસોલ જોવાનું તો પ્રેસોલ જે જનરલી આવું હોય OH આના ત્રણ પ્રકાર હોય આ CH આને ઓર્થો પ્રેસોલ કહેવાય ઓર્થો ઉપર હોય ને 1 અને 2 આવી રીતે બીજું હોય OH અહીંયા CH3 હોય તો આને કહેવાય પેના પ્રેસોલ OH અને જો મેટા સ્થાનની અંદર અહીંયા જોડાયેલું હોવું જોઈએ બીજે મેટા સ્થાનની અંદર CH3 હોય આને કહેવાય મેટા પ્રેસોલ બરાબર છે તો આ પ્રમાણે તમને કદાચ ઘણી વખત એવું પણ આપેલું હોય કે ફીડ સ્થાયી કારક પદાર્થ તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી એ નામ આપ્યો બંધારણીય સૂત્ર આપ્યો એટલે આ સૂત્ર તમારે આગળ ઉપર આવવાના છે બીજો ભાગ ભણશો તો ભાઈ તમને ભણાવશો એમાં આવવાના છે બાય ચાન્સ ભૂલથી તમે અત્યારે મારો રેફરન્સ બુક વાંચતા હો તો ક્યાંક તમને પ્રશ્ન ન થાય એટલા માટે મેં તમને બંધારણ છે એ તમને આપી દીધા છે બરાબર લગભગ હવે કાંઈ આની અંદરથી તમારી પાસે કાંઈ રહેતું નથી ફીડ પ્લવન પદ્ધતિ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP બરાબર ખાસ આ ફીડ પ્લવન પદ્ધતિ છે એ મને તમારે ટેક્સ્ટ બુક માંથી જોઈ આમાંથી ક્યાંથી જોઈને ટેક્સ્ટ બુક માંથી જોઈ અને બે વખત લખી અને હોમવર્કમાં મને બતાવવાની છે પેપર તમારે મને બતાવવાના હોતા નથી હવે બરોબર એ તમે પ્રણવભાઈને સંકેતભાઈને જેને મોકલવાને મોકલી દેવાના બરાબર આ તમારે મને મોકલવાનું છે જે હું અહીંથી તમને આપું છું બરોબર એ ખાસ મને જ મોકલો ઓકે ચાલો આજના માટે અહીં સુધી રાખીએ ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું